નકલી પ્રોડક્ટના યુગમાં હવે નકલી જંતુનાશક દવાઓનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. પોરબંદર જિલ્લાના ખેડૂતોને સીધો ચૂનો લગાવતું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં એગ્રો સેન્ટર પરથી ડુપ્લિકેટ દવાઓનું વેચાણ કરવામાં આવતું હતું. આ કિસ્સો પોરબંદરના રાણાવાવ વિસ્તારનો છે, જ્યાં એક જાગૃત ખેડૂતે શિવગોરખ એગ્રો સેન્ટર પરથી મગફળીના પાકમાં છંટકાવ કરવા માટે જંતુનાશક દવાઓની 15 બોટલ ખરીદી હતી. જોકે દવા છાંટ્યા બાદ પણ જ્યારે પાકમાં કોઈ જ હકારાત્મક પરિણામ ન મળ્યું, ત્યારે ખેડૂતને આ દવા પર શંકા ગઈ અને બોટલ પર આપેલા સ્કેનર અને સિમ્બોલિક તપાસ કરતા ભાંડો ફૂટ્યો. દવા ડુપ્લિકેટ હોવાનું સ્પષ્ટ જણાવ્યું, જે બાદ ખેડૂતે તાત્કાલિક નાયબ વિસ્તરણ ખેતીવાડી અધિકારીને સાથે રાખીને એગ્રો સેન્ટરની ચકાસણી કરાવી અને દવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાવાયા અને લેબમાં ચકાસણી કરતા સ્પષ્ટ થઈ ગયું કે આ જંતુનાશક દવા નકલી છે. અહીં જ મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે દવા ડુપ્લિકેટ સાબિત થયા છતાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા આ એગ્રો સેન્ટર સામે કોઈ જ પગલાં નથી લેવાયા. ખેડૂતોનું માનવું છે કે પોરબંદર જિલ્લાના અન્ય ઘણા એગ્રો સેન્ટરોમાં પણ આ ડુપ્લિકેટ દવાઓનું વેચાણ ચાલતું હોવા છતાં પણ અધિકારીઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે. એટલે કે હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના હિત સાથે ચેડા કરનારા કૌભાંડીઓ સામે ક્યારે પગલાં લેવાય છે.